દૂધવાળો છેતરપિંડી કરીને 1 લીટરને બદલે 800 મિલી તોલમાપનો ઉપયોગ કરે છે તો તેને કેટલા ટકા નફો થાય? મિત્રો, જ્યારે પણ છેતરપિંડીવાળો દાખલો આવે ત્યારે તમારે શું કરવાનું? તો જુઓ, અહીંયા એને છેતરપિંડીમાં શું કર્યું છે કે 1 લીટર તોલમાપને બદલે 800 મિલી તોલમાપ વાપર્યું છે. તો અહીંયા આપણે પહેલાં લખીએ કે એને આપવાનું હતું 1 લીટર જે પણ દૂધ હોય એ. 1 લીટર એટલે મિત્રો થાય અહીંયા 1000 મિલી. તો એને ગ્રાહકને 1000 મિલી દૂધ આપવાનું હતું, પણ એને 1000 ને બદલે 800 મિલી દૂધ આપ્યું. તો અહીંયા આપણે શું કરીએ? નીચે લખી દઈએ 800 મિલી. 1 લીટર એટલે 1000 મિલી અને એને ગ્રાહકને આપ્યું છે 800 મિલી. તો અહીંયા 1000 ને બદલે 800 મિલી આપે તો અહીંયા છેતરપિંડી કેટલા મિલીની થઈ? તો 1000 માંથી આપણે 800 બાદ કરી દઈએ. તો 1000 માંથી 800 બાદ કરીએ તો અહીંયા 200 મિલી વેપારીએ ગ્રાહક સાથે છેતરપિંડી કરી, એટલે કે ગ્રાહકને 200 મિલી દૂધ ઓછું આપ્યું. એનો મતલબ એવો થાય કે વેપારીને 200 મિલી દૂધ જેટલો ફાયદો થયો. બરાબર. હવે નફો ટકાવારીમાં લાવવો હોય તો યાદ રાખવાનું કે છેતરપિંડીવાળો દાખલો હોય તો અહીંયા જે પણ આ તફાવત આપણે લાવ્યા એ તફાવત અહીંયા લખવાનો 200 અને છેદમાં આ ધ્યાન રાખવાનું. ઘણા અહીંયા ભૂલ કરે છે. છેતરપિંડીવાળા દાખલામાં જે ખોટું માપ હોય, એટલે કે વેપારીએ છેતરપિંડી કરીને જે ખોટું માપ ગ્રાહકને આપ્યું હોય એ હંમેશા છેદમાં લખાય. તો અહીંયા 800 મિલી ગ્રાહકને મળે છે. બરાબર. તો અહીંયા 800 મિલી તમારે છેદમાં લખવાનું અને ટકામાં જવાબ લાવવા માટે આને આપણે 100 વડે ગુણી દેવાનું. અહીંયા આપણે 0 0 ઉડાડી દઈએ અને 8 વડે અહીંયા 200 ને ભાગીએ તો 25 8 200 થાય, એટલે અહીંયા આવી જાય 25. તો અહીંયા ટકામાં નફો મિત્રો મળે છે 25%. એટલે કે વેપારીને અહીંયા 25% જેટલો નફો